કરી લે સરવાળો તારા કર્મનો રેલો. આપણે તો બટવો ખોલીને સરવાળો કરી ગયો, કેટલા વાપરા ને કેટલા વૈધા, પણ કર્મનો સરવાળો કરવાની જરૂર કરી. આખી જિંદગી શું કર્યું, કેવું કર્યું, ક્યાં કર્યું, કઈ રીતે કર્યું. એનો દિવસ એટલે 11, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું મન. આ 11 વસ્તુનો ભગવાનના કામમાં જ્યારે લાગે ત્યારે સરવાળો થાય. અને એટલે મનને પૂછવાનું કે મેં જિંદગીમાં શું કર્યું, ક્યાં કર્યું, કેવું કર્યું. બાકી તો આપણે વ્યવહાર લઈને બેઠા એટલે તો વ્યવહાર કરવો પડે, તહેવાર કરવો પડે અને કર્તવ્ય પણ કરવું પડે. એટલે ધીમે ધીમે એમાંથી સમય કાઢીને આપણે ભગવાનના ભક્તિમાં લાગવાનું છે. પણ ભગવાનની ભક્તિ કરવી હોય તો શું કરવું પડે? હા, ભક્તિનું જ્ઞાન તો હોવું જોઈએ. અને ભક્તિનું જ્ઞાન ના હોય તો કર્મ ન થાય. જ્ઞાન વિના ભક્તિ ન થાય અને જ્ઞાન વિના કર્મ ન થાય. જ્ઞાન અને કર્મ, સત્કર્મ બે ભેગા થાય ત્યારે ભક્તિ શરૂ થાય. પણ આપણે ઘણી વખત શું છે કે એક જ વસ્તુ આયલા જઈએ કે અમે તો ભક્તિ કરીએ, અમે ભક્તિ કરીએ એની ના નથી, પણ ભક્તિની ખબર ખરી આપણને? હા, છોકરી કોલેજમાંથી આવી હોય ને એની માં કહે કે શાક વઘાર નાખ, પણ કોઈ દી કર્યું જ ન હોય, શાક બનાવવાનું જ્ઞાન જ ન હોય તો એ વઘારે કેમ? તો પેલા એને જ્ઞાન તો લેવું પડે કે શાક આવી રીતે બનાવાય. નહીતર જ્ઞાન વિના કર્મ નથી થતું. કોઈ પણ વસ્તુ કરવી હોય તો એ કર્મ થતું નથી. અને એટલા માટે જ્ઞાન લેવું જરૂરી છે. અને જેમ જેમ જ્ઞાન લેતા જઈએ એમ એમ ભગવાન તરફ આગળ વધતા જઈએ. જ્ઞાન લઈએ એટલે સત્કર્મ થાય, ભગવાન માટેનું કર્મ થાય અને ધીમે 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 ભગવાનની સમીપ જતા જઈએ. હવે ભગવાનની નજીક તો બે રીતે જવાય, એક મરીએ તો અને એક ભક્તિ કરીએ તો. હવે એમાંથી આપણે કયું પસંદ કરવાનું? ના, આપણે ત્યાં તો નથી જવું હમણાં. હા, એમાં તો હજી વાર છે. એ તો 80 વર્ષે એવું લાગે કે હમણાં રહેવા દો કે હા કાંઠે બેઠા ભલે કે પણ બીજાને ધક્કા મારશું પણ અમે નહીં જાય. પણ બીજાના સુખમાં સુખી અને બીજાના દુઃખમાં દુઃખી એ ભગવાનનો લાડકો છે, એ ભગવાનના લાડકા ભક્તો છે. ભગવાન કે તું આવું જીવન જીવ. અને આવું જીવન જીવવું હોય તો શું કરવું પડે? તો પાછી એક શંકા ઊભી થાય કે ભાઈ બીજાના સુખે સુખી ને બીજાના દુઃખે દુઃખી, તો અમારા દુઃખનું શું? એવું હોય ને. એટલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 34મા શ્લોકમાં આપણે અહીંયા પહોંચ્યા હતા કે અમારા દુઃખનું શું? અહીંયા એક શંકા થાય, જો આપણે બીજાઓના દુઃખથી દુઃખી થવા લાગીએ તો પછી આપણું દુઃખ કદી દૂર થશે ખરું? અને દુઃખ થશે કે નહીં? આ પ્રશ્ન થાય. ઘણાને એવું લાગે કે અમે બીજાના દુઃખે દુઃખી થઈએ અને બીજાના સુખે સુખી થઈએ તો અમારું દુઃખ દૂર થાય કે નહીં? કેમ કે સંસારમાં દુઃખી તો મળતા જ રહેશે. એનું સમાધાન એ છે કે જેવી રીતે આપણા ઉપર કોઈ દુઃખ આવવાથી આપણે તેને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તેવી જ રીતે બીજાને દુઃખી જોઈને પોતાની શક્તિ અનુસાર તેનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન થવો જોઈએ. જેમ આપણે આપણી દીકરીને પરણાવીએ ત્યારે કર્યાવર કરીએ, એમાં કોઈ આપણે જાહેરાત કરતા નથી, પેપરમાં આપતા નથી, કારણ કે એ તો આપણું છે. તો બીજાની દીકરીમાં પણ જયારે મદદ કરીએ ને તો એની જાહેરાત કરવાની જરૂર નથી, કારણ એ આપણા દુઃખો અને આપણા સુખો વહેંચીએ છીએ બધાની વચ્ચે. એમ પહેલાના પણ આપણે હિંમત આપીને પણ વહેંચવા જોઈએ. વહેંચવું અને વેચવું એમાં ફરક છે. હા, વેચવું એટલે માર્કેટમાં જઈને વેચી નાખવું, અને ઓલું વહેંચવું એટલે તો આપણે એક નારિયેળ ફોડીએ માતાજીને આગળ તો નાના નાના ટુકડા કરીને બધાને વહેંચી દઈએ. જેટલાના મોઢે જાય
એટલું પુણ્ય મળે. અને અમુક અમુક તો લોભિયા એવા થઈ ગયા હતા ને કે હા, ગોગા મહારાજ ને કે હનુમાન દાદા ને લાડવા કરે, ખુખડી કરે ને ચોખા ઘીની, તો પછી કે લઈ લો ને કે ઘેરે 15 દાડા સુધી ખાવા થાય ચોખ્ખું ઘી છે. આવા લોભિયા હોય ને એટલે અમુક જગ્યાએ નિયમ રાખ્યો કે આઈને ખાઈને જવું, ઘેરે લઈ જવું નહીં, એટલે બીજાને ખાવા મળે ને. નહીં તો બિચારા ગરીબ માણસને ક્યાંથી ઘી, ચોખ્ખું ઘી મળવાનું. એટલે એવો નિયમ આવ્યો કે આઈને ખાઈ જાઓ અને તમારા જ ન ખૂટે બીજાને ખવડાય. અને એટલે ધ્યાન રાખવાનું કે બીજાના હિતમાં મારું હિત છે. બીજાનું સારું કરશે ને તો આપણું સારું થવાનું જ છે. કરણાને ત્યાં એક ભૂખો માણસ આવ્યો તો એને કીધું કે મને ખાવા દો. તો કે ભાઈ હું તો હોનાનું દાન દઉં છું. ઓલો કે હોનું થોડું ખવાય? ભૂખા માણાને હોનું ન ગમે. હવે અટાણે મળતું હોય તો લઈ લેવો. હા, અટાણે તો કે હા હોનું દઈને કે રૂપિયા આવશે ને રૂપિયામાંથી કે હોટલમાં ખાઈ લે. ત્યારે હોટલું નહોતી, અન્નક્ષેત્ર હતા. એટલે કર્ણે કીધું તો સામે પાંડવો ને ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે, ત્યાં તારે પેટ ભરવું હોય તો જા. હવે એની આખી જિંદગી હોનાનું દાન કર્યું. જયારે સ્વર્ગમાં ગયો ને ત્યારે ઇન્દ્ર રાજાએ એને હોનાનો થાળ દીધો. બોલો કે ભૂખ લાગી કે આ થોડું ખવાય? તો ત્યાં જેવું દીધું છે એવું લે, એવું જ તને મળશે. પણ કે ભૂખો થોડો રહું? તો કે ત્યાં જ્યાં આંગળી ચીંધી ને એ સામે જતા રહો, એ આંગળી મોઢામાં મૂક એટલે તને ઓડકાર આવી જાય. અરે કે એ તો મારે પારકાના આશીર્વાદથી થયું કહેવાય. પણ કે તે તો એવું કર્યું નથી. તો કે પ્રભુ મને પાછો જન્મ આપો, મારે સ્વર્ગમાં નથી રહેવું. હા, મારે અન્નદાન કરવા જવું છે. એટલે શેઠ સગાડસા તરીકે પાછો જન્મ લીધો. હવે ત્યાંથી કહેવત પણ પડી હતી કે આંગળી ચીંધાનું પૂન. તો બીજો શબ્દ રાખવો પડે ને કે આંગળી ચીંધાનું પૂન મળતું હોય તો આંગળી ચીંધાનું પાપ મળે કે ન મળે? આપણે તો બે બાબતમાં હાલવાનું. ભગવદ્ ગીતા વાંચીએ છીએ એટલે આપણે તો બે વસ્તુ ધ્યાન રાખવાની કે ભાઈ આંગળી સીંધાનું પુણ્ય મળે ને તો આંગળી સીંધાનું પાપ પણ આપણા ખાતામાં લખાય. એટલે આપણે જેને જાણતા નથી ને એની બાબતમાં કોઈ સામે ગુનેગાર તરીકે આંગળી ચીંધાય નહીં. જેની આપણને ખબર જ નથી પણ તોય આપણે આંગળી ચીંધી દઈએ. પેલા રાજાએ 10 બ્રાહ્મણને જમાડ્યા અને ખાધા પછી 10 મરી ગયા એટલે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. હવે બ્રહ્મ હત્યાનું પાપ રાજા પાસે આવ્યું. રાજા કે ભાઈ મેં તો પુણ્ય કમાવા હાટું થઈને બ્રાહ્મણ જમાડ્યા, મેં કઈ એને ઝેર આપીને માર્યા નથી. તો બ્રહ્મ હત્યાનું પાપ એને ન લાગે, એ તો પુણ્ય કમાવા હાટું કર્યું હતું. તો કે તો રાંધવા વાળાનો વાંક. એટલે રાંધવા વાળાને કીધું કે 10 બ્રાહ્મણ મરી ગયા અને બ્રહ્મ હત્યાનું પાપ તને લાગે. તો કે મને એવું ખબર કે મેં થોડું ઝેર નાખીને રાંધ્યું છે, ઉપરથી ક્યાંયથી ઝેર પડ્યું હોય તો દાળમાં ગયું હોય ને એ ખાધું હોય ને મરી જાય. તો કે હા, નાગનું ઝેર પડેલું. એટલે કે નાગને કે બ્રહ્મ હત્યાનું પાપ લાગે. નાગ કે મને શેનું લાગી? મેં તો મારો જીવ બચાવવા ઝેરનો ફુવારો માર્યો તો હવે હેઠે દાળ સળતી છે, મને ખબર કે મેં પડ્યું, મેં મારવા હાટું થોડું કર્યું. તો કે હવે તો કે ગરુડ ને લાગે, પેલો બાજ પક્ષી કે એ લઈને જાતું હતું એટલે એના પગમાં નાગ હતો ને એની ઝેરનો ફુવારો માર્યો એટલે દાળમાં પડ્યું. બોલો કે ભાઈ મારો ખોરાક છે, મારો ખોરાક મને મેળવવાનો અધિકાર છે, મેં થોડુંક દાળમાં ઝેર નાખવા હાટું થઈને લઈને નીકળ્યો હતો. હવે ના બાજને નડે, ના હાપને નડે, ના રાંધવા વાળાને નડે, ના રાજાને નડે. હવે આ બ્રહ્મ હત્યા નાખવી કોની માથે? ભગવાન પાસે પ્રશ્ન ગયો કે ભાઈ આ પાપ થયું છે, 10 બ્રાહ્મણો મરી ગયા છે, હવે આનું પાપ કોના ખાતામાં લખવું? ભગવાન કે રેવા દો. હા,
રેવા દો કે હું કહીશ. એટલે બીજે દિવસે કુવા ઉપર બધા બૈરાઓ પનિહારીઓ પાણી ભરતી હતી અને એમાં 5 બ્રાહ્મણો બીજા આવ્યા કે ભાઈ અહીંયા કોઈ જમાડે એવું ખરું, ભૂખ લાગી છે, બપોરનો સમય છે. એટલે એક બેન પાણી ભરતા હોય, સીંચતા મૂકીને કે હા સેન કે અમારા રાજા કે ખવડાવે ખરો ને મારી નાખે. ભગવાન કે આના ખાતામાં 10 બ્રાહ્મણોનું પાપ, બ્રહ્મ હત્યાનું પાપ લખી નાખો. જેમાં આપણે જાણતા જ નથી એમાં સીધો આરોપ મૂકવો હત્યાનો એ યોગ્ય ખરું? એટલે કીધું છે નિંદા ન કરવી, જાણ્યા વિના કોઈની બાબતમાં ખોટો વેમ ઉભો કરવો નહીં.